નવો મુદ્દો છે મારા યુવાનો, રાષ્ટ્રીય સહકારિતા નીતિ 2025 થી 2045, 20 વર્ષ માટે આ નીતિ લાવ્યા છીએ. એક સિમ્પલ પ્રશ્નની પર આપણે બનાવ્યો છે કે રાષ્ટ્રીય સહકારિતા નીતિ 2025ના વિવિધ લક્ષણો સ્પષ્ટ કરો અને આ નીતિ કઈ રીતે વિકસિત ભારતના નિર્માણમાં સહાયક બનશે. આપણે એક એવી વાત કરવા માંગીએ છીએ, લક્ષણોની અંતર્ગત આપણે શું લેશું. પહેલું તો એ લેશું કે આ લક્ષણ અંતર્ગત આની અવધિ કેટલી છે. બીજું, આનો ઉદ્દેશ કયા કયા છે. ત્રીજું, આની અંતર્ગત 6 સ્તંભ રજૂ કરવામાં આવ્યા છે ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે, તો એ 6 સ્તંભની પણ વાત આપણે રજૂ કરીશું. અને પછી આપણે મોડેલ સહકારી ગામ બનાવવાની પણ વાત કરવામાં આવી છે આ નીતિ હેઠળ, તો એની પણ આપણે ચર્ચા કરીશું. તો 4 મુદ્દાઓના આધારે આપણે આ પ્રશ્નના પહેલા ભાગનો જવાબ આપી શકીએ. અને જ્યાં સુધી સવાલ બીજા ભાગનો જવાબ છે, પ્રશ્નના બીજા ભાગના જવાબનો પ્રશ્ન છે, તો એના માટે આપણે આ સમજ્યા પછી ચર્ચા કરીશું. પહેલું કે એની જાહેરાત અમિત શાહ દ્વારા 24 જુલાઈ 2025ના રોજ કરવામાં આવી. એનો સમયગાળો 2025 થી 45 છે. એની જરૂરિયાત એટલા માટે હતી કે ગ્લોબલાઇઝેશન અને ટેકનોલોજીના સમયમાં હવે ભારતના સહકારી ક્ષેત્રને પુનરુત્થાન કરવાની જરૂરિયાત છે. અને એવા પુનરુત્થાન માટે જરૂરી છે કે પોલિસી રિઝિમ બદલવામાં આવે અને વધુ વ્યાપક સ્તરે સહકારિતા નીતિ યા સહકારિતા ક્ષેત્ર ઉપર વિચારણા કરી કાર્યવાહી કરવામાં આવે. પછી આના માટે એક સમિતિ બનાવવામાં આવી સુરેશ પ્રભુના નેતૃત્વમાં. એ સમિતિની ભલામણના આધારે આ નીતિ આપણે ઘડી છે. આનો પ્રારંભ ભારતમાં સહકારિતા નીતિ પહેલી વખત ત્યારે લોન્ચ થઈ, એક ઇન્ફોર્મેશનના રૂપમાં છે, 2002માં લોન્ચ થયેલી. એના ઉદ્દેશ આપણે 5 વિભાગમાં વર્ગીકૃત કર્યા છે. પહેલો ઉદ્દેશ છે સહકારી ક્ષેત્રને પુનર્જીવિત અને આધુનિક બનાવવું. બીજો ઉદ્દેશ છે પાયાના સ્તરે રોડમેપ બનાવીને સહકારથી સમૃદ્ધિ અભિગમને સાકાર કરવો. ત્રીજો ઉદ્દેશ છે વ્યાવસાયિક પારદર્શક, ટેકનોલોજી સક્ષમ, જવાબદાર અને નાણાકીય રીતે સ્વતંત્ર હોય એવા નાના સહકારી એકમોને પ્રોત્સાહન આપવું, મતલબ ડિસેન્ટ્રલાઇઝેશન, ગામડે ગામડે સહકારી એકમ બને એવો કંઈક અભિગમ અને ઉદ્દેશામાં સમાયેલો છે. ચોથું, દરેક ગામમાં ઓછામાં ઓછું એક સહકારી એકમ સ્થાપિત કરવું, મતલબ આ 3થી 4 જન્મેલું છે. અને 5મો ઉદ્દેશ છે વર્ષ 2034 સુધીમાં દેશના જીડીપીમાં સહકારી ક્ષેત્રના યોગદાનને 3 ગણું વધારી દેવું. આ બહુ મોટો ઉદ્દેશ કહેવાય. 10 વર્ષની અંદર એ બદલવા માગે છે. આ ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે 6 સ્તંભ છે, મેં વાત કરી. પહેલું, પાયાને મજબૂત બનાવવો, ધેટ મીન્સ સ્ટ્રેન્થનિંગ ધ ફાઉન્ડેશન. બીજું, ગતિશીલતાને પ્રોત્સાહન આપો, પ્રમોટિંગ વાઇબ્રન્સી. ત્રીજું, ભવિષ્ય માટે સહકારી મંડળીઓને તૈયાર કરો, પ્રિપેરિંગ કોઓપરેટિવ સોસાયટીઝ ફોર ધ ફ્યુચર. ચોથું, સમાવેશન વધારવું અને પહોંચનો વિસ્તાર કરો, ઇન્હેન્સિંગ ઇન્ક્લુસિવિટી એન્ડ એક્સપાન્ડિંગ રીચ. નવીન ક્ષેત્રોનો વિસ્તાર કરવો, એક્સપાન્ડિંગ ઇન્ટુ ન્યૂ સેક્ટર્સ. નંબર 6, યુવા પેઢીને સહકારિતાના વિકાસ માટે તૈયાર કરવી, પ્રિપેરિંગ ધ યંગર જનરેશન ફોર કોઓપરેટિવ ડેવલપમેન્ટ. આ જે વાત હમણાં કરવામાં આવી 5મા મુદ્દામાં, નવીન ક્ષેત્રો, આવા 4 નવીન ક્ષેત્રો આ 6 સ્તંભ હેઠળ આમાં ચિહ્નિત કરવામાં આવ્યા નીતિ હેઠળ નવી. એ 4 નવીન ક્ષેત્રોમાં એક પર્યટન, બીજું ટેક્સી, ત્રીજું વીમો, ચોથું ગ્રીન એનર્જી, હરિત ઉર્જાનો સમાવેશ થાય છે. આ નીતિ હેઠળ રાજ્ય સહકારી બેન્કો દ્વારા સ્ટેટ કોઓપરેટિવ બેન્ક્સ, આપણને ખબર છે સ્ટેટ કોઓપરેટિવ બેન્ક્સની અંતર્ગત કઈ બેંક કાર્યરત હોય છે? કોઈ પણ રાજ્યમાં સ્ટેટ કોઓપરેટિવ બેંક હેઠળ કેન્દ્રીય સહકારી બેંક કાર્ય કરે છે, જે દરેક જિલ્લામાં હોય છે. અને કેન્દ્રીય સહકારી બેંક હેઠળ ગ્રામીણ સ્તરે સહકારી મંડળીઓ હોય છે. આ વાત પણ તમારી ઇકોનોમીના બેન્કિંગવાળા નોટમાં ચિત્રમાં આપેલ છે. આ સિવાય શહેરી બેન્કિંગ સંસ્થાઓ, શહેરી સહકારી બેન્કો છે, ભાઈ એવી વાત આપેલી હશે. એ સિવાય ભૂમિ વિકાસ બેંક છે. આ પ્રકારની તમામ બાબતો આપણે નોટ્સમાં ચર્ચામાં લીધેલી છે. મોડેલ સહકારી ગામ એ નાબાર્ડની પહેલ છે અને આવું ગામ સૌ પ્રથમ ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યું હતું. મારા ભાઈ બહેનો, એક ચીજ સમજીએ અહીંયા આ પ્રશ્નમાં કે આપણે હમણાં વાત કરી કે વિકસિત ભારતના નિર્માણમાં આ નીતિનું મહત્વ શું છે, કઈ રીતે વિકસિત ભારતના નિર્માણમાં સહાયક બનશે. તો એ કન્સર્નમાં હું 5-6 મુદ્દાઓ ઉપર તમારું ધ્યાન આકર્ષિત કરવા માગું છું. પહેલી વાત કે આ નીતિ સહકારિતા આંદોલનને જન આંદોલન બનાવે છે. કઈ રીતે? તો કે
દરેક ગામમાં એક સહકારી સમિતિ, એક સહકારી મંડળી સ્થાપિત કરવાનું લક્ષ્ય આમાં રખાયું છે. બીજી વાત કે આ સહકારિતા આંદોલન પહેલાથી જ એક પ્રકારનું જન આંદોલન રહ્યું હતું, પરંતુ એમાં જનતાની ભાગીદારી અમુક રાજ્યોમાં જ જોવા મળી. તમામ રાજ્યોમાં સહકારિતા આંદોલન એક વ્યાપક જન આંદોલન બની શક્યું નથી. તો વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતા અને સહકારિતા આધારિત ઉત્પાદન, સહકારિતા આધારિત વિકાસ ને પ્રોત્સાહન આપશે અને એક જન આંદોલન બનશે. જે રીતે મારા ભાઈ બહેનો 1917 થી 1947 વચ્ચે ખાદી ભારતીય રાષ્ટ્રવાદનું પ્રતીક હતું અને સ્વતંત્રતાનું પ્રતીક હતું, એ રીતે કંઈક અભિગમ એવો છે આ નીતિમાં, જે મારું મૂલ્યાંકન છે કે સરકાર ચાહે છે કે સહકારિતા એ વિકસિત ભારતના નિર્માણનું પ્રતીક રહેશે. અહીંયા થોડીક વાત તમારું ડાયમેન્શનમાં છોડવા માંગીશ કે અગર વિકસિત દેશોએ વિકાસ કર્યો છે, ચાહે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન, પોર્ટુગલ વગેરે, તો એના મૂળમાં ખાનગી સંગઠનો છે, મૂડીવાદ અને ખાનગી સંગઠનો. ચાહે ચાઇના, રશિયા જેવા સામ્યવાદી દેશોએ વિકાસ કર્યો છે, તો એના મૂળમાં જાહેર સંગઠનો છે, સરકારી કંપનીઓએ વિકાસ કર્યો. ભારત વિકસિત બની શકશે જનતાના સહયોગ અને જનતાની પ્રત્યક્ષ ભૂમિકાથી, અને એ સંદર્ભમાં ન ખાનગી સંગઠન ન જાહેર સંગઠન, એ સંદર્ભમાં સહકારી સંગઠન વિકસિત ભારતના મોડેલનો આધાર સ્તંભ બનશે. અહીંયાથી આપણે એવું કહેવા માંગીએ છીએ કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આ નીતિ નિર્ણાયકપણે સહાયક બનશે. નંબર 2 જે એની પર ધ્યાન આપવા માંગીએ છીએ કે પર્યાવરણ રક્ષણ અને સતત વિકાસમાં આ નીતિ સહાયક સાબિત થશે. કઈ રીતે? તો કે જે પ્રકારના નીતિમાં સ્તંભો રજૂ કરવામાં આવ્યા છે, પહેલી વાત. બીજી વાત કે નીતિની અંતર્ગત સહકારિતાના ક્ષેત્રના વિસ્તાર માટે જે ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે, એ ક્ષેત્રોમાં ગ્રીન એનર્જી પણ સામેલ થાય છે. તો વિકાસ કરવો છે, ભારતને વિકસિત બનાવવું છે, પરંતુ પર્યાવરણ રક્ષણ સાથે અને સતત વિકાસ સાથે. તો આ બંને સંદર્ભોમાં સહકારિતા નીતિ સહાયક બનશે વિકસિત ભારતના નિર્માણમાં. ત્રીજી જે અગત્યની બાબત છે કે યુવા વસ્તી અને સહકારિતા વચ્ચે સંબંધ સ્થાપિત કરવાની વાત આ નીતિમાં કરવામાં આવી છે. અને આ યુવા વસ્તી જો સહકારી સંગઠન સાથે જોડાશે તો ઉત્પાદનની સાથોસાથ સમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવામાં સહાય મળશે. ચોથી બાબત જે એવું નથી કે ઓછી અગત્યની છે, એ પણ અત્યંત મહત્વની છે કે ભારતની આજે પણ લગભગ અડધી કે અડધાથી વધુ વસ્તી ગ્રામીણ ક્ષેત્રમાં વસે છે. અને આ ગ્રામીણ ક્ષેત્રમાં ગ્રામીણ વસ્તીનો વિકાસ કરવામાં સહકારી સંગઠનથી બહેતર અન્ય સંગઠન કોઈ દેખાતું નથી. ખાસ કરીને કોર્પોરેટ એગ્રીકલ્ચરને 2020ના કાયદામાં નકારી દેવામાં આવ્યું, જનતાએ વિરોધ કર્યો, તો પછી અમૂલ જેવા મોડેલ જ ભારતના ગ્રામીણ વિકાસને સુનિશ્ચિત કરવાના સૌથી અસરકારક સાધન બની શકે એવું દેખાય છે. તો દેશની અડધી વસ્તીના વિકાસનો પ્રશ્ન છે, અને એ અડધી વસ્તીના સંદર્ભમાં આ સહકારિતા નીતિ આધાર સ્તંભ જેવું મહત્વ ધરાવે છે અને વિકસિત ભારતના નિર્માણમાં ભૂમિકા ભજવશે. બાળકો ગળે ઉતરે આ ટોપિકને પૂર્ણ થયેલો જાહેર કરી શકીએ.